અનિલભાઈ સેકન્ડમાં મોબાઈલ બતાવો. સેકન્ડમાં આઈફોન જોઈએ તમે. આપણા મહાદેવ મોબાઈલ છે ને ત્યાં સેકન્ડમાં આઈફોન છે, સાથે આઈફોન ની કોપી પણ ઉપલબ્ધ છે, તો હું તમને બતાવી દઉં. બરાબર. તો આપણા પાસે આઈફોન સેકન્ડમાં 3 વેરાયટી અવેલેબલ છે. આપણા પાસે આઈફોન 11 છે, તમે જોઈ શકો છો વ્હાઇટ કલરમાં, અને એનું બેટરી હેલ્થ, એની પ્રાઇસ હું તમને હમણાં બતાવી દઉં. તમે મોબાઈલ ચેક કરી શકશો. ના બરાબર છે. તો આમાં છે ને તમારે 128 GB નું સ્ટોરેજ મળી જાય આઈફોન 11 માં, બરોબર. અને આપણે બેટરી હેલ્થ 69% બેટરી હેલ્થ મળી જાય. બેટરીમાં પણ વાંધો કોઈ જાતનો સર્વિસમાં કે હે નહીં, અને કિંમતમાં પણ આઈફોન 11 સસ્તો હોય વ્હાઇટ કલરમાં. બરાબર. ત્યારબાદ આપણે બ્લેક ઝોન વાળા આપણે આઈફોન 16 પ્રો ની કોપી બહાર પાડી છે, બરાબર. તો આ તમારે આઈફોન ની ખરીદી, આઈફોન જેટલું બજેટ ન હોય તો આપણે બ્લેક ઝોન વાળા જે 16 પ્રો લોન્ચ કર્યું છે ને કોપીમાં આઈફોન નું, બરોબર. તો એને આમાં તમારે 128 GB નું સ્ટોરેજ મળી જાય, સાથે 5000 mAh ની બેટરી અને 1 વર્ષની ફૂલ વોરંટી આવી જાય, બરોબર. તો વોરંટી દરમિયાન તમારે કંપનીમાં કે જવાનું નહીં રહી. આપણે મહાદેવ મોબાઈલ બગોદર ખાતે જે છે આપણી શોપ પર આવીને અને અમે અમારા ખર્ચે તમને વોરંટીમાં મોબાઈલ મોકલાવીને કમ્પ્લીટ કરીને આપશું. ત્યારબાદ આપણા પાસે 7 પ્લસ છે. 7 પ્લસ નાના બજેટમાં છે. તો આ 7 પ્લસ છે ને એ આપણાને 6500 ની રેન્જમાં મળશે. પછી બ્લેક ઝોન વાળા જે કોપી આઈફોન 16 પ્રો ની બહાર પડી છે ને 1 વર્ષની વોરંટી સાથે, તો એની કિંમત રહેશે 8999. 8999 માં મળી જશે. ત્યારબાદ આપણે આઈફોન 11 છે એ આપણાને 10,000 ની રેન્જમાં નાના બજેટમાં આઈફોન 11 તમને બેટરી હેલ્થ 69% છે અને 128 GB ની સ્ટોરેજમાં, અને સાથે તમે લઈ જાઓ ને તો એમાં તમારે 10-15 દિવસની જવાબદારી. સેકન્ડ મોબાઈલમાં કોઈ જાતની ખરાબી આવે ને તો અમે પાછું પીસ ટુ પીસ તમને મોબાઈલ બદલાવી દઈશું, તો તમે જોઈ શકશો. બરોબર છે ને? બરાબર છે. તો આપણે ડન કરશું. અને ત્યારબાદ આ બ્લેક ઝોન વાળાએ પણ સારું લોન્ચ કર્યું હોય મોડલ, એ તમે જોઈ લ્યો. ભાઈ બરાબર છે. તો તમને આમાંથી કયો મોબાઈલ પસંદ આવી છે? આઈફોન 11 ને આ બે વસ્તુ હારામારી. તો મિત્રો, આ પ્રમાણના સેકન્ડ મોબાઈલ નાના બજેટમાં આઈફોન ની જેને ખરીદી કરવાની ઈચ્છા હોય અને બજેટ જેનું નાનું હોય, તો એવા મિત્રો આપણે મહાદેવ મોબાઈલ બગવદર બસ સ્ટેશન નિયર ખાતે જરૂર મુલાકાત લેજો અને આવા સેકન્ડ મોબાઈલ ની ખરીદી કરવા માટે જરૂર પધારજો. આભાર. થેન્ક યુ.